મારા વિક્રમ કાકા જાગ્યા સમાજને જગાડ્યા વેળા હવે બની જાગો જાગો ઠાકોરો જાગો. વિક્રમ કાકાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું. અને આપણો સમાજ જે કહે છે બધા કલાકારો અહીંયા હાજર છે, બધાને ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો. તો આપણી સમાજ તો જે ઠાકોર સમાજ કહે છે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ. અને મિત્રો અમારે વિક્રમ કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે એમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે. અને ખાલી એક સોંગ બે લીટી ગાવા માંગુ છું. હે જાગો જાગો ઠાકોરો જાગો, હે જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે. એ હે મારા વિક્રમ કાકા જાગ્યા સમાજને જગાડ્યા વેળા હવે બની છે. જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે. આગળ અમારા એસએનટી ઠાકોર વિનંતી છે. ઠાકોર કયા સેન્ટર કઈ છે હા બેઠરજી પેલા તો બધા જય માતાજી, જય ઠાકોર સમાજ. ભાઈએ બધું રમત ભમત કરી નાખ્યું પેલા થોડું બોલી નાખ્યું. અરે ગાવાનું તો આપણે રોજ હોય છે, થોડા બોલવાનો મોકો મળે તો બોલી નાખીએ. આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાયો, કલાકારને લઈને ઉઠાયો છે. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવા છે. અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાવશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. જય માતા. હેલો ભાઈ આ ભાઈ ચશ્મા વાળા ભાઈ આવી જાઓ જલ્દી. જેમથી ભાઈ એક જ છે, બે મિનિટ લેજો ભાઈ. હા હા પણ મેં અહીંયા શોધો થોડો ક્યાંક આતો જય માતાજી ઠાકોરો. બોર્ડ અને ચર્ચા તો ઘણી કરવી હતી ઓલરેડી, પણ અત્યારે થાય નહીં મારી જોડે 2 જ મિનિટ, તો છેલ્લી 3 મિનિટ તો લઈ લે. બરાબર. વિક્રમભાઈ ઠાકોર વાઘ હતા, સ રહેશે બધાને ખબર જ છે અને રહેવાનું જ છે. બરાબર. પણ નગણભાઈ, નગણજી ખાસ તમારા માટે વિક્રમભાઈ માટે 2 વાત હતી સ્પેશિયલ. અમુક સમાજ છે કે મતલબ કોઈને ટાર્ગેટ નથી કરતો, પણ જનરલ એક કહું છું કે ઠાકોરોને ઈન મારતા નથી આવડતું. એમને ખાલી એટલું જ કહેવું છે ઠાકોરોને ઈન ને પિન મારતા આવડે, ટાઈમ આવશે. વિધાનસભામાં ઓલરેડી આપણા ઠાકોર સમાજ 31% ક્ષત્રિય કીધા. બરાબર છે. ખાલી 31% ખાલી એક સાઈડ વન સાઈડ, ત્યાંનો મતલબ જે સાઈડ જવું હોય સાઈડ જતા રહે ને તો એ વિધાનસભામાં જેની સીટ બદલી ને બદલી નાખે, પણ નહીં બદલવી અત્યારે. ટાઈમ આવે હવે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ કાંતિજી ભિખારી ઠાકોર ને આપણે કહીશું કે 2 શબ્દ સમાજ માટે. બોલો. ઠાકોર સમાજની આજે ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકાર મિત્રનો સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત 18 આલમના આગેવાનો, 18 આલમના કલાકારો અને 18 આલમના યુવા દોસ્તો, હું બધાનું સ્વાગત કરું છું. વિક્રમભાઈ આ વાત લડાઈ ફક્ત વિક્રમભાઈ નથી, હું ઠાકોર સમાજની વાત કરીશ કે આજથી વર્ષો પહેલા 18 આલમના કલાકારો આવ્યા છે. 18 આલમના, અને 18 આલમના કલાકારોને જે જમીનથી
જે આસમાન ઉપર બેહાડ્યા એમાં સી ફાળો આપ્યો હોય હું દાવા સાથે કહું એ ઠાકોર સમાજ આવે છે સાહેબ. આપણે બધાના સાક્ષી છીએ. XY જે સમાજના કલાકારો આવ્યા છે એ બધાના કલાકારોના પ્રોગ્રામો ઠાકોર સમાજે નિહાળ્યા છે અને તનથી મનથી ધનથી ઠાકોર સમાજે એ બધાને સપોર્ટ આલી અને મેં કીધું જમીનથી આસમાન ઉપર પહોંચાડે છે. તો આજે મારા ઠાકોર સમાજના જ્યારે કલાકારો બનાવી રહ્યા છે અને કલાકાર એવા નાના મોટા કલાકાર ને ઘણા લોકો વક્તાએ કીધું સાહેબ એક વખત આમિર ખાન ની ફિલ્મ લાગેલી, એક બધી વિક્રમભાઈ ની લાગેલી. આમિર ખાન સુપરસ્ટાર એ પણ હરી ગયો તો કે શું વાત છે ગુજરાત ની અંદર વિક્રમભાઈ નું આટલી બધી લોકપ્રિય છે. ગુજરાતી પિક્ચર આજની જે ઉપેન્દ્રભાઈ કે નરેશભાઈ ના કરી શક્યા હોય એ ગુજરાતનો એકમાત્ર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના નામે છે. આપ બધા જાણો છો, અઢારે આલમ જાણે છે. સન 25-20 એવી પિક્ચરો 8 પિક્ચરો જે સિરિયલ ઉભી છે એ વિક્રમભાઈના નામે છે. સાહેબ એમના અવાજમાં જે જાદુ છે એ કલાકાર જ્યારે એમણે પોતાને જ્યારે આ સન્માનમાં નામ ના આવ્યું તો બધા જ સમાજના આગેવાનો અઢારે આલમના આગેવાનોના દિલમાં દુઃખ થયું અને વિક્રમભાઈએ જે અવાજ ઉઠાવ્યો કે ભાઈ ચલો હું નહીં પણ મારી સાથે બધા ઘણા સમાજના કલાકારો હતા. એટલે આ લડાઈ ફક્ત હવે ઠાકોર સમાજ નહીં પણ અઢારે આલમના જે કલાકારોનું જે સન્માન નહીં થતું જે સોસાયટીનો અવાજ ઉઠાવ્યો છે તે આપણે બધા વિક્રમભાઈને સાથ સાથે આપીશું. જય હિન્દ, જય ભારત. ત્યારબાદ હેલો મિત્રો અહીંયા ગાંધીનગરની આજુબાજુ કેટલા કલાકારો લેશે આપણે ઊંચી કરો. ગાંધીનગરના 10 કિલોમીટરની રેન્જમાં કલાકાર રહેતા હોય આપણે ઊંચી કરો. જો આપની પાસે ઇન્સ્ટાગ્રામ બંધ કરવાનો ટાઈમ હોય, વોટ્સઅપ ચેક કરવાનો ટાઈમ હોય તો એ ટાઈમ બંધ કરીને તમારા 10 કિલોમીટરના અંતરની અંદર જો આ ગાંધીનગરની અંદર સાંસ્કૃતિક સેલની અંદર 400 કલાકારની યાદી છે, એમાં એક પણ ઠાકોર સમાજનો કલાકાર નથી. તમે સાંસ્કૃતિક સેલમાં જોડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ લેવાની નોંધ કરો. ના થાય પછી વિક્રમભાઈને રજૂઆત કરો ને આ બધા નેતાજી જેટલા આવ્યા છે એને રજૂઆત કરો. 2-2 લાખ રૂપિયા છે પૈસા આટલું કરો. ઓકે બીજી વધારાની કોઈને ચર્ચા કરવી નહીં, બરાબર? જય માતાજી મિત્રો. હવે મારે ખાલી એટલું જ કહેવું છે બધા પછાત જે આપણે કરી રહ્યા છે ને બધા પછાત આપણા ઠાકોર સમાજને કહેવાનું બંધ કરી દો. ઇન્સ્ટાગ્રામ ની એક રીલ જોઈને જો આટલી પબ્લિક ભેગી થતી હોય તો આ પછાત છે? હા, હનીસિંહ 2 દિવસ પહેલા પ્રોગ્રામ કરવા અમદાવાદમાં આવ્યો હતો. હા, 5-10 હજાર રૂપિયા ફીસ હતી ને તો આટલી પબ્લિક ભેગી નથી. અને વીઆઈપી એટલે વિક્રમભાઈના નામે વિક્રમભાઈને અમે સમર્થનમાં છીએ. વિક્રમભાઈએ જે બીડું ઉપાડ્યું છે એમને એમની સાથે છીએ અને ખરેખર એમને કલાકાર તરીકે આ બીડું ઉપાડ્યું છે. કોઈ જ્ઞાતિવાદ કે પછી આ પોલિટિક્સ લેવલે લેશો નહીં. હું મીડિયા દ્વારા એ જ કહેવા માંગુ છું કે વિક્રમભાઈનો વિડીયો ફરીથી સાંભળો. જે જ્ઞાતિવાદ કે એવું જે લોકો ફેવરી રહ્યા છે એ બધું કાંઈ છે નથી. તો ઠાકોર સમાજને બસ એક જ વિનંતી છે કે પછાત બધું છોડી દો. આટલી પબ્લિક ખાલી એક રીલથી ભેગી થતી હોય તો જે દિવસ વિક્રમભાઈ સ્ટેજ ઉપર ઉભા થઈને કહેશે કે આ તારીખે આપણે ભેગા થવાનું છે તો બધા આવશો? જોરથી આવશો? ભાઈ તેજલબેન વિનંતી છે આગળ. તેજલબેન મારા લખનભાઈને પણ વિનંતી છે. અમારા કાંતિ કાકા. જય માતાજી દરેકને. આજ રોજ મોટા ભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોરે જોરદાર આવું સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે. તો તમામ પધારેલા મહેમાનોનું મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ચાહક મિત્રો તમામથી હાર્દિક સ્વાગત કરું છું. વધારે કંઈ નથી બોલવું પણ બધા વિચારતા હશે કે તેજલબેને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાવી નથી. પણ કેમ નથી મૂક્યું? કારણ દુઃખ પેલા મને લાગ્યું, બધાના ફોટા આયા જોયા, દુઃખ લાગ્યું, ઘણું દુઃખ લાગ્યું. એટલા માટે અત્યારે મને રોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી. એટલા માટે અને બીજો એક મુદ્દો, કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને
શું કે ખબર છે? ઠાકોરની એટલે શું છીએ આપણે શું છીએ? સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય, સારી રીતે જીવવા માંગતા હોય, તો આપણે શું છીએ? હે? એટલા માટે ભાઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણું દુઃખ લાગ્યું હતું, પણ હું કશું બોલી ના શકી. સમાજ શેખાવત ભાઈએ જોરદાર વાત કરી. દરબાર, રાજપૂત, ઠાકોર, આ બધું બંધ કરો, એક થાવ. તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં. હા. અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છીએ ને, કલાકારોની ગાડીઓને આપતા, ફોર્ચ્યુનરને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે, ખબર છે? હા, એમને ગાડીઓ નહીં ફરતી, ફોર્ચ્યુનર. એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલિવૂડમાં જો સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની, તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ, એ કેમ નથી લેતા? એમને પણ લેવું જોઈએ ને, એમને પણ નોંધ લેવી જોઈએ. હે, લિસ્ટ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં રહે છે ભાઈ ને, ગાંધીનગરમાં જ રહે છે ને, તો પછી એ લોકોને પણ નોંધ લેવી જોઈએ. કારણ કે એમનો સિતારો 2005-6માં અમે એમને જોઈને શીખ્યા છીએ. એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે. જો અમે તો અમારું કઈ નહીં, પણ આ જે ઉગતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ. અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો, મારા સમાજના જે કલાકારો છે એમનું સન્માન કરો તમે. એટલા માટે હું ભાઈના સમર્થનમાં ઊભી છું. થેન્ક યુ વેરી મચ. વધારે બોલાઈ ગયું હોય તો ખૂબ આભાર. ત્યારબાદ લખનજી ઠાકોરને કહીશ કે ક્યાંથી લખનજી કહે કે મને બોલવા દો. સમાજ અને કલાકારોની વાત ચાલે છે, સમાજ કલાકારની વાત કરવી. અરે ભાઈ એક જ મિનિટ લેજો, વધારે બોલતા નહીં. સાઉન્ડ બોલો ઠાકોર સમાજની. મારા એકલાનો અવાજ આટલો મજબૂત. હા લખાજી, તમે શીખર બેઠા બેઠા કરો. બોલો ઠાકોર સમાજની. વાહ, બે જ વાત કરવી છે. જાગો જાગો ઠાકોરો જાગો. આજથી ઘણા વર્ષ પહેલા, ધ્યાનમાં લેજો મારી વાત, કદાચ મીડિયા વાળા મિત્રોને પણ વિનંતી કરું છું. ભાઈએ ગાયું તું જાગો જાગો ઠાકોરો જાગો, ઘણા વર્ષ પહેલા. અત્યારે હાલ જીગરે ગાયું જાગો જાગો ઠાકોરો જાગો. સાહેબ એટલું ધ્યાન રાખજો, હજી 2030 અને 2035 ના ગાવું પડે આપણે. આ જ વસ્તુ આપણે 2035 ના ગાવી પડે. એટલા માટે ભાઈએ આપણને ભેગા કર્યા. લિમિટ છે સમયની, બાકી તો 2 કલાક અહીંયા ઉભો રાખો ને સાહેબ, કોઈનો વારો ના આવવાનો. અને જોવું હોય તો જોઈ લેજો મારું સિંગલ લખન ઓફિશિયલ ફેસબુક પેજ. અને સાહેબ હું તો ખુલ્લે આમ કહું છું, પેજમાંથી જેટલા પણ પૈસા આવશે ને સાહેબ આ સમાજ માટે કુરબાન છે. ડોલરનો રૂપિયો આવે સાહેબ, ડોલરનો 1 રૂપિયો માન નહીં જોતો, આ સમાજ માટે કુરબાન છે. પણ મારા સમાજને ખાલી વિનંતી એટલી જ કરું છું, ભાઈએ જગાડ્યા છે એટલે 2035માં 2030માં ના ગાવું પડે હજી. એટલે આ બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. મારો તો મારા સમાજનો કોઈ પણ કલાકાર હોય અન્યાય થશે ને, એકલ લખન ઠાકોર પહેલો છે. મારો નંબર ના આવે તો લખી લેજો. જે પણ બોલવું હોય છે સાહેબ, કોઈ પણ મીડિયા છે, કોઈ પણ પ્લેટફોર્મ હશે, લખન ઠાકોર બોલવા તૈયાર છે. કોઈના બાપ થી નહીં પીતો. જય માતાજી. મારી વાણી કોઢી નાખા જેવી, હું વાણી બોલું ને એટલે બરાબર. અરે કોઈ મુદ્દો ઉઠાવ ના ઉઠાવો, સમાજ માટે અને કલાકારો માટે દશરથ ઠાકોર પહેલા લડ્યો. વિડીયો વિક્રમ ઠાકોર પછીનો પહેલો વિડીયો મારો તો લાઈવ થયો તો હું સરકારશ્રીને ફોન કર્યો, મેં રજૂઆત કરી કે આવો કેમ મારા સમાજ જોડે, હું કલાકાર છું અને સમાજનો છું, એટલે 2 મુદ્દા મારા જ છે બરાબર. એટલે કે તમને ખબર છે હર્ષદજી, આ તો બધું અચાનક ગોઠવાયું, આમ તેમ અચાનકની કોઈ વાત ના જોઈએ અમારે, કેમ ના થયું બરાબર. મીડિયેટર જે મીડિયેટર બી છે, જેને આયોજન કર્યું એ મીડિયેટર એ કલાકાર જ છે, કોઈ રાજકીય માણસ નહીં, એ કલાકાર જ છે બરાબર. મારો ટાર્ગેટ છે એ મીડિયેટરના.
વચ્ચે વાળાના તો એક વાર તો છોડ્યું મેં તો ગીતો લોકોના તમે અમારા સમાજના ગીતો ચાલે રાજુ ઠાકોરનું 4 બંગડી ચાલ્યું એટલે ગવડાવી દીધું તો કે ગીતો મારા બરાબર એક વાદળી બુસટ વાળું ગીત ચાલ્યું ભૂમાજી ઠાકોરનું એટલે ગવડાવી દીધું કે મારું રોમ મને પ્રેમ કરનારા ગીત ચાલ્યું એટલે કે ગીત મારું તો એક વખત છોડ્યો હવે છોડવા નહીં આવો માપમાં રહેવાનું બધું શાંતિથી બરાબર કલાકારો કોઈ બંગડી નહીં કર્યું આ કલાકારનો અને હર્ષદ ઠાકોર તો હંમેશા સમાજ માટે ઊભો જ રહ્યો છે ઊભો જ રહ્યા છે જેનાથી જે ભડાકા થાય ને કરી લેવાના બરાબર સમાજ પ્રત્યે લડવાનું છે લડી લઈશું મરી જઈશું મેં તો કીધું કે હું મારું કદાચ કંઈક થાય ને તો મારા નામનું બદલાવ કરીને મારું એક પૂતળું બનાવી દેજો મસ્ત મેં કીધું આખી જિંદગી સમાજ વાળાને યાદ રહે એટલે કલાકારો દરેક કલાકારો માટે હું લડું છું દરેક સમાજ માટે હંમેશા ઠાકોર સમાજ ઊભો છે કોઈને એવું નહીં સમજવાનું કે અમારો નાનો સમાજ છે ઠાકોર સમાજ હંમેશા સાથે છે અને વિક્રમભાઈ ઠાકોર સાથે હંમેશા સમર્થનમાં ખુલ્લે મારો વિડીયો પહેલો છે મેં સરકાર સાથે વાત કરી સરકારે કીધું કે તમે જે કોઈ તારીખ તમારી વાત તમારો અમે સન્માન કરવા તૈયાર છે રાજી ખુશીથી પણ સમાજ કહેશે તો સમાજ જે કહેશે કે હર્ષદજી ના ઓકે છે અમે આપણે જઈએ વિધાનસભામાં તો જ બાકી નહીં અને ત્યારબાદ હું સુરભાને કહીશ કે સુરભા સમાજ વિશે તમે પણ 2 શબ્દ થોડા કહો हेलो ठाकोर समाज ने एवी जय बोलो दिल्ली संभळाय 2007 में जे दिल्ली बैठा था ने એ પેલા અહીંયા હતા આપણા વિક્રમભાઈને લેવા માટે જો શૂટિંગ ચાલતું તો મોકલતા હતા કે તમે આવી જો સમર્થન કરો તમને ધારાસભ્ય બનાવી દે બધું બનાવી દે ગયા હતા અથવા દિલ્હી જતા રહ્યા એટલે આપણે એમને સંભળાઈએ કે તમારા જ્યાં પછી અહીંયા તમારા વાળા શું કરે ને છે સાઈડ કરી રહ્યા આ એ સમાજ છે કે તમને સાઈડ કરી દેશે એક દાડો યાદ રાખજો મેં એવું સાંભળ્યું કે ભાઈ સ્માર્ટ મીટર નો વખાણ કરો તો તમને વિધાનસભામાં બોલાવવામાં આવે એવી વાત છે નવગણજી કે સ્માર્ટ મીટર નો વખાણ કરો ભલે લોકો લૂંટાઈ જતા હોય અંદર બરોબર એટલે વધારે વાત નહીં કરું પણ વિક્રમભાઈ એ સમાજનું નાક છે આપણા જ્યારે સમાજને ખ્યાલ નતો ત્યારે એક જ બંકો એવું ગાનારો હતો કે અમે ક્ષત્રિય ઠાકોર છીએ 2006 થી એમનો જો પ્રોગ્રામ હતો હું જોવા જતો હતો એટલે મને હજુ યાદ છે અને આ એક જ એવું ગાનારો હતો કદાચ જાગૃતિ એ વખતે લાવનાર પણ આ જ હતા અને મારી બેને કીધું ને કે ઠાકોરો પાછળથી આગા પાછા બેન એ સમય જતો રહ્યો આ જોવો તો ખરા મોતિયારા કોઈને છોડેવા નહીં ખાલી એક અવાજ થશે ને હવે આ વિધાનસભામાં બધું ઓમથી ઓમ 2027 નજીક જ છે શાંતિ રાખજો નકર નહીં મેળાવે ખૂબ આભાર અને આપણે ટાઈગર સમાજ આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કહીશ કે હવે તમે રાજુ રે કે ના વિક્રમથી કે ના હું છેલ્લે બોલીશ બરાબર પણ ખરેખર એમને તો જેટલી વાર સાંભળીને એટલી વાર આપણને ઓછું જ પડે એવું બોલે જોરદાર એ પણ મસ્ત તાલીઓ બધું લેજે બરોબર પીવું છે યાર કલર તો ભણા જોજે ઓકે અમારા અમૃતજી ઠાકોર માણસાથી કે હું માણસામાં 1 લાખ ઠાકોરો ભેગો કરીને સન્માન કરવા માંગુ છું બોલો મારા ક્ષત્રિય ઠાકોર સમાજને ફરીથી બોલો આમ અવાજ ના આ તો પહોંચાડવાનો છે દિલ્હી અવાજ ક્ષત્રિય ઠાકોર સમાજને અને આ વિધાનસભા વાળા આપણા સમાજના જે કલાકારો છે આપણા સમાજના જે રત્નો છે એમની શું તાકાત છે સન્માન કરવાની આ રત્નોનું સન્માન ઠાકોર સમાજ કરશે અહીંયા મંચસ્થ બિરાજમાન તમામ સમાજના જે કલાકારો છે એ તમામ સમાજના કલાકારોનું સન્માન ક્ષત્રિય ઠાકોર સમાજ કરશે ખૂબ ખૂબ આભાર અમૃતજી 1 લાખ ઠાકોરો માણસા મુકામે ભેગા થશે અને આ સમાજના જે કલાકારો છે જે રત્નો છે એમનું સન્માન કરીશું
બોલો તમે બધા તૈયાર છો? માં કસમ 1 લાખ માણસોએ માણસા મારવાનું છે. આયોજન મારો માણસા ઠાકોર સમાજ કરે છે. ખૂબ આભાર, અમરજી. વાહ ભાઈ વાહ. ખૂબ તાલીઓ ભાઈ, અમરજી માટે તાલીઓ ખૂબ.